જય સ્વામિનારાયણ। મારો ચારધામ યાત્રા પ્રવાસ એ અનેક તીર્થસ્થાનોની અંદર દર્શન કરતાં જ્યારે અમે અન્ય તીર્થસ્થાનો એમાં દર્શન કરી રહ્યા છીએ, અતિ મહત્ત્વના તીર્થસ્થાનો કે આપણને આપણા ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એની સ્મૃતિ કરાવનારા એવા તીર્થક્ષેત્રોની અંદર જ્યારે દર્શન કરીએ છીએ, ત્યારે નેપાળની અંદર આવેલ એવું બુટોલપુર શહેર, ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। મણિમુકુંદ સેન ઉદ્યાન કેતા બગીચો છે। બુટોલપુર નામ સાંભળતા જ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ અનુયાયીઓ એના કાન ચમકે કે થા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એનું નીલકંઠ સ્વરૂપ એ સ્મૃતિ કરાવી આપે કે જ્યારે છપૈયાથી પરમાત્માએ ગૃહ ત્યાગ કર્યો અને ફરતા ફરતા જ્યારે તીર્થક્ષેત્રોની અંદર અનેક તીર્થોના દર્શન કરતાં પરમાત્મા એક પછી એક શહેરની અંદર જતા હતા, ત્યારે કોઈ શહેરની અંદર રાજકન્યાઓ એના પાણી ગ્રહણ કરવા માટે રાજાઓ વિનંતી કરતા હતા। કોઈ મઠોની અંદર જાય તો મઠાધિપતિઓ પોતાના મઠ છે એ સંપૂર્ણ રીતે સોંપી દેવાની જવાબદારીઓ લેતા હતા। પોતાના શિષ્ય સહિત શિષ્યપણું સ્વીકારવા માટે મહંતો એ તૈયાર થતા હતા। એવા નીલકંઠ વર્ણી એ જ્યારે બુટોલપુરની અંદર પધારેલા અને એ બુટોલપુરના મહારાજા મયાદત્ત અને મહારાણી માયારાણી એના નામથી આપણે સૌ કોઈ પરિચિત છીએ। તો એ બુટોલપુરની અંદર જ્યારે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ, પરંતુ તમે જોઈ શકો છો 200 વર્ષ ઉપર વાયદા વહી ગયા હોવાથી અતિ પુરાતની અવશેષો જ્યાં બાકી રહ્યા છે, એવા બુટોલપુરના મયારાણીનો મહેલ એ જગ્યાએ આજે બગીચો છે, જ્યાં તમામ દર્શનાર્થીઓ ગાર્ડનની અંદર એક સાથે ફોટો લઈ અને વિડીયો લઈ રહ્યા છે। ભગવાન ચંદ્રમૌલેશ્વર ભગવાન શિવ એ વિશાળ ફુવારાવાળો કુંડ છે, ત્યાં બિરાજમાન છે। અનેક વિવિધ મંદિરો અને ફૂલછોડની સાથે આ બગીચો શોભી રહ્યો છે। ભગવાન શિવનું મંદિર અહીં આવેલું છે। હવે તમે જોઈ શકો છો, જે મંદિરના તમે દર્શન કરી રહ્યા છો એ જ મંદિરમાં આપણા ઈષ્ટદેવ નીલકંઠ વર્ણી રાજ એનું સ્વરૂપ બિરાજમાન છે, ને એ સ્વરૂપને જોતાની સાથે જ ક્ષણવાર આપણે ભૂલી જઈએ કે આપણે કઈ જગ્યાએ છીએ। સાક્ષાત નીલકંઠ વર્ણી જાય અહીંયા બિરાજમાન હોય અને આપણે એના દર્શન કરતા હોઈએ એવી અનુભૂતિ કરાવનારું આ પવિત્ર સ્થાન છે। આજુબાજુની અંદર લીલીછમ ધરતી છવાયેલી છે કે જાણે સ્વયં ભૂદેવીએ લીલા કલરની સાડી ઓઢી હોય એવો આહલાદકારી મંદ સમીર પવન વાઈ રહ્યો છે, ને એની સાથે અનુભૂતિ થઈ રહી છે। તમે જે અશ્વ જોઈ શકો છો એ અનેક એવા તીર્થક અનેક બગીચાની સાથે અમુક જગ્યાએ જોવાલાયક સ્ટેચ્યુ, જોવાલાયક મૂર્તિઓ એ અહીંયા મૂકવામાં આવ્યા છે। રંગબેરંગી ધોરિયાની ભાષા, જેને આપણે ધોરિયા શબ્દ તળપદી ભાષાની અંદર કહી શકીએ, તો એમાંથી પાણી વહી રહ્યું છે। નીલકંઠ વર્ણીના દર્શન કરતાં હરિભક્તો આજુબાજુ ગાર્ડનની અંદર જોવાલાયક વસ્તુઓ ચીજો મૂકવામાં આવી છે। મગર આદિક એમના જે ચિત્રો એ બનાવવામાં આવ્યા છે, એને જોતાં જ્યારે આગળ વધી રહ્યા છીએ, અત્યારે આ બુટોલપુરનો જે બગીચો છે, કદાચ એ ટ્રસ્ટ એ બૌદ્ધ સંપ્રદાયને માનનારું હોવાથી એવું લાગે છે કે અહીંયા તમામ જગ્યાએ બૌદ્ધ સંપ્રદાયના મૂર્તિઓ વિશેષ જોવા મળે છે। આજુબાજુ ગ્રીનરીની અંદર સરસ મજાના રસ્તાઓ છે, અને જાણે બૌદ્ધ સંપ્રદાયના સ્તૂપો હોય એ રીતે અહીંયા રંગબેરંગી પથ્થરોથી એ સ્તૂપો એ જોવા મળે છે। હવે તમે જોઈ શકો છો કે જ્યાં આપણા ઈષ્ટદેવ નીલકંઠ વર્ણી બિરાજમાન થયા હતા, એ જ બુટોલપુરના મહારાણી મયારાણી એની રાજમહેલની દિવાલ એને તમે જોઈ શકો છો કે મયારાણી એમણે જ્યારે નીલકંઠ વર્ણીનું સ્વરૂપ જોયું અને તરત જ સંકલ્પ થઈ ગયો કે મારી બંને રાજકુમારીઓ
એને આ વર્ણિરાજની સાથે પરણાવી દઉં. ભાગ્યશાળી જીવાત્મા જ પરમાત્માના સ્વરૂપને ઓળખતા હોય છે, પરંતુ જેને શ્રીધનનો ત્યાગ શુદ્ધા સંકલ્પ કરીને જ આવ્યા હતા અને જેનું પ્રાગટ્ય નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાલન માટે જ હતું, એ પરમાત્મા માયારાણીની બે રાજકુમારી તો શું, કદાચ બ્રહ્માંડોની સંપત્તિ અને રાજકુમારીઓ આવે છતાં પણ જેની શુદ્ધા દ્રષ્ટિ અનિમેષ પૃથ્વી પર હોય એવા નીલકંઠ વર્ણિરાજ એ કઈ રીતે સ્વીકારી શકે? તમે નીલકંઠ વર્ણિને જોઈ શકો છો. અને આપણને સાથે એવી અનુભૂતિ થાય. સાથે જ અમે બાલપ્રભુ ઘનશ્યામનું સ્વરૂપ લઈ ગયા હતા. એ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ પણ ત્યાં બિરાજમાન થઈ ગયા. બાજુમાં જ સરસ મજાનું શિવાલય છે. એ શિવાલયની અંદર દર્શનાર્થીઓ પૂજન અર્ચન કરી અને દર્શન કરી રહ્યા છે. નીલકંઠ વર્ણિને જોતા એમ થાય કે એ દિવસે જ્યારે મૈયારાણી પોતાના રાજકુમારીને આપવા માટે તૈયાર થયા અને આ વાતની પરમાત્માને જાણ થતાં જ રાત્રોરાત આ શેર મૂકી અને નીકળી ગયેલા. આજે એમ થાય કે એ નીલકંઠ વર્ણી એમણે કેવળ અને કેવળ પોતાના માટે આ વનવિચરણ નહોતું કર્યું, પરંતુ ભવિષ્યની અંદર પોતાનો સંપ્રદાય સ્વીકારનાર, સૌનું સ્વીકારનાર એવા પોતાના અનુયાયીઓ એ આ રીતે વર્તન કરે એના માટે પ્રથમ પરમાત્માએ અનુકરણ કર્યું છે અને પછી આજ્ઞા કરી છે. આ બગીચાની અંદર પ્રાણી સંગ્રહાલય પણ આવેલું છે. તમે જોઈ શકો છો કે આકાશની અંદર રહેલા જે ચંદ્રદેવ, એના રથને જોડેલા હરણો, એવા હરણો અહીંયા બિરાજમાન છે. એની સ્મૃતિ કરાવે. બાજુની જાળીમાં નાના નાના સસલાઓ છે, એની બાજુમાં શિયાળ તમે જોઈ શકો છો. ને અહીંયા ખૂણામાં દૂર તમે નજર કરી શકો છો, મોટું અજગર છે. આ થડની નીચે પણ અજગર છે અને બાજુમાં પાણીનો કુંડ, એમાં પણ અજગર છે. ઘણીવાર આપણે કોઈ જગ્યાએ ઇતિહાસો સાંભળીએ, વાર્તાઓ સાંભળીએ, ચરિત્ર સાંભળીએ ત્યારે એમ થાય કે અજગર કેવો હશે, પણ અહીંયા બુટોલપુરના રાજ્યની અંદર અમે બગીચામાં અજગર જોયો, ત્યાર પછી ચિત્તો તમે જોયો અને હવે તમે જોઈ શકો છો કે રાજહંસની વિશે ઘણું સાંભળ્યું છે કે માનસરોવરની અંદર રહેનારા રાજહંસો, એ સરસ મજાના જેની સફેદ પાંખો હોય એ જ રાજહંસો અહીંયા જોવા મળે છે. એની બાજુમાં તમે જોઈ શકો છો કે અવનવા પ્રાણીઓ અને પક્ષીઓ કે જેના આપણને નામ પણ ના આવડે એવા મોટા વિશાળકાય ધરાવનારા પક્ષીઓ છે. પરંતુ જોતા જ ઘણી દયા આવે અને દુઃખ પણ થાય કે ક્યાં ગગન વિહાર કરનારા પક્ષીઓ, ક્યાં જંગલની અંદર આપમેળે સ્વતંત્રપણે વિચરનારા પ્રાણીઓ, એ બેચારા આ પાંજરાની અંદર આજે કેદ છે. સ્વાભાવિક છે, જ્યારે જીવનની અંદર ડૂક્યું કરીએ ત્યારે એમ અહેસાસ થાય કે એક સમય આ મનુષ્ય જન્મ પહેલાં આપણો એવો હશે કે આ જ રીતે પશુ પક્ષીની યોનિમાંથી આપણે કંઈક સુકૃતના અંતે મનુષ્ય જન્મને પામ્યા છીએ. બાકી ટાઢ તડકો અને લક્ષચોરેસીનું દુઃખ તો પહેલાં એ ભોગવી અને જ્યારે પરમાત્માનું સ્વરૂપ ઓળખાણું છે, ભરતખંડ જેવી ભૂમિની અંદર જન્મ મળ્યો છે, ત્યારે પુનઃ આવી યોનિની અંદર જન્મ ધારણ ન કરવો પડે એનો જો જીવાત્મા જાગૃતતા રાખે તો એ મોક્ષનો અધિકારી બની જાય છે. તમે હવે જે સફેદ કલરના સ્તૂપ જેવું કહેતા મંદિર જેવું જોઈ રહ્યા છો, તો અહીંયાનું કેવું એવું છે કે મૈયારાણીની બંને રાજકુમારીઓ, એને જ્યારે સોંપવાની વાત હતી ને એનો રાજમહેલ એ વિશાળ પટાંગણની અંદર છવાયેલો હતો. અત્યારે કેવળ આપણે દિવાલ જોઈ રહ્યા છીએ, પરંતુ આ જે સ્તૂપ મંદિર દેખાય છે એ પણ રાજમહેલનો એક અવશેષ ભાગ છે કે જ્યાં નીલકંઠ વર્ણી બિરાજમાન થયા હતા. અને એ અહોભાવની સાથે યાત્રાર્થીઓ ત્યાં પંચાંગ પ્રણામ કરી રહ્યા છે, દંડવટ કરી રહ્યા છે. અને સાથે તમામ યાત્રાર્થીઓ એ સમૂહની અંદર ગોઠવાઈ ગયા છે, જેના વિડિયાની અંદર તમે જોઈ શકો છો. કોઈ પાળી ઉપર ચડ્યા છે તો કોઈ પટાંગણમાં છે, કે જેથી કરી અને મંદિર એનું સ્થાન શિખરનો ભાગ પણ દેખાઈ આવે તો ખૂબ જ ઊંચાણ ટેકરી ઉપર બગીચાથી ઉપર ચડાણમાં આ જગ્યા આવેલી છે. અને નરનારાયણ દેવ ગોપીનાથજી મહારાજની જય બોલાવી
તમામ યાત્રાર્થીઓ અનુભવ કરી રહ્યા છે કે જ્યાં અમારા નીલકંઠ વર્ણી શ્રીના બંધનને તોડી અને આગળ ગયા હતા એ જ સ્થાનના અમે દર્શન કરી અહોભાગ્ય માની રહ્યા છે. એક પછી એક યાત્રાર્થીઓ એ નીચે તળેટી પર જઈ રહ્યા છે, પરંતુ આ બગીચાની અંદર અનેક પૌધાઓ, અનેક ફૂલ છોડો એને જોતા એમ થાય કે જ્યારે આપણે આ ફૂલ છોડ અને બગીચાઓ જોઈ રહ્યા છીએ તો આપણું મન આનંદિત થઈ જાય છે. થોડીવાર એમ થઈ જાય કે કેવો બગીચો છે, કેવું સરસ ફૂલ છે, કેવું ગાર્ડન છે. તો મનની વૃત્તિઓ સહેજે એમાં લોભાઈ જાય, કેમ કે મનનો ક્યારેય કોઈ વિશ્વાસ કરતા નથી, અને વિશ્વાસ કરવો જોઈએ પણ વિશ્વાસ કરતા નથી એ સાધુ પુરુષો. બાકી તો જે મનને આધીન થઈ ગયા એ આ લોકની અંદર થપાટ ખાઈ ગયા છે. તો એ જ નીલકંઠ વર્ણી જ્યારે અહીંયા આવ્યા હશે ત્યારે રાજ રજવાડું કેવું હશે, એ રાજમહેલો કેવા હશે, એ રાજકુમારીઓના રૂપ સુંદર કેવા હશે, છતાં પણ જેને એની ફણક પણ ન લાગી એવા નીલકંઠ વર્ણીજી મહારાજ એ જ્યાં બિરાજમાન થયા હતા ને એટલે 200 વર્ષના વાણા બાદ આજે એ ગાર્ડનની અંદર, એ જગ્યાની અંદર દર્શન કરવા માટે જવાનું આપણને મન થાય છે. તો એવું આ બુટોલપુર નગર નામ સાંભળતા જ આપણને એમ થાય કે અહો એ બુટોલપુર કેવું છે. પણ આજે દર્શન કરી અતિશય આનંદ થયો, અને જેની સ્મૃતિ કરાવે એવા આપણા સંપ્રદાયની અંદર અનેક કીર્તનો એ રચવામાં આવ્યા છે, જેના શબ્દ છે: મળી બુટોલપુરની માય કહે મયા રાણી, કહે મયા રાણી, સુણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી. જ્યારે નીલકંઠ વર્ણી એને મયા રાણીએ આજીજી કરી હતી, વિનંતી કરી હતી કે આપ મારી બંને રાજકુમારીઓ એનું પાણી ગ્રહણ કરો, એના શબ્દો એ આપણા સંપ્રદાયની અંદર કીર્તનમાં ઉપલબ્ધ છે. અને હવે બુદ્ધ જન્મસ્થાન એના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ, જે બુદ્ધ જન્મસ્થાન પણ નેપાળની અંદર જ આવેલું છે. તો ત્યાં દર્શનાર્થીઓ રસ્તા ઉપર એક પછી એક, સૂર્યનો તાપ હતો, નીચે ધરતી તપેલી હતી, છતાં તમામ લાઇનબંધ બુદ્ધ જન્મસ્થાનના દર્શન કરવા જઈ રહ્યા છે. જે રસ્તાઓને તમે નિહાળી રહ્યા છો, ચારે બાજુ ઝાડીઓ છવાયેલી છે. જે ભગવાન બુદ્ધે અહિંસા ધર્મ એનું પ્રવર્તન કર્યું હતું, એ જ ભગવાન બુદ્ધના જીવનની વિશે ડોક્યુ કરીએ તો નેપાળની અંદર આવેલ કપિલવસ્તુ નગરીના મહારાજા શુદ્ધોધન અને મહામાયા રાણી એના થકી જે બાળકનો જન્મ થયો, જેનું નામ હતું સિદ્ધાર્થ. ઈસવીસન 563માં ભગવાન બુદ્ધ એનો જન્મની અનુમાન કરી શકાય છે. જ્યારે પોતાના પુત્રને વિશે રાજન શુદ્ધોધન એમણે કોઈ સંતને પૂછેલું એનું ભવિષ્ય, કે ભવિષ્યની અંદર મારો રાજકુમાર કેવો થશે, ત્યારે પહેલાં સિદ્ધ પુરુષે ભવિષ્યવાણી ભાખેલી કે કાં તો આ રાજકુમાર મોટા ચક્રવર્તી સમ્રાટ થશે, અને અથવા તો આ રાજકુમાર છે એ મોટા સંન્યાસી થશે, જેથી કરી અને લાખો લોકોનું એના થકી કલ્યાણ થશે. શુદ્ધોધન મહારાજાને અતિ ભય હતો, ચક્રવર્તી સમ્રાટ બને એમાં એ રાજી હતા, પરંતુ પોતાનો પુત્ર એ સંન્યાસી બને એના માટે શુદ્ધોધન મહારાજા રાજી નહોતા. 16 વર્ષની વયે સિદ્ધાર્થ છે એના લગ્ન કરવામાં આવ્યા, અને એવું કહેવાય છે કે રાજકુમારના જન્મ પછી માયા રાણી એનું મૃત્યુ થયેલું, અને ત્યાર પછી એમના બેન કહેતા ગૌતમી, જે ભગવાન બુદ્ધના માસી હતા, એમણે ભગવાન બુદ્ધ એનો ઉછેર કરેલો, એટલે એનું બીજું નામ ગૌતમ હતું. તમે બાલ સ્વરૂપ ભગવાન બુદ્ધ એના સોનાની મૂર્તિના દર્શન કરી રહ્યા છો. જ્યારે લુંબિની એનું જન્મસ્થાન, રાજ્ય કપિલવસ્તુ નગરી છે, પરંતુ લુંબિની ત્યાં એનું જન્મસ્થાન માનવામાં આવે છે. તો જન્મસ્થાનમાં દર્શન કરવા જતાં જ વિશાળ રસ્તા ઉપર આ ભગવાન બુદ્ધ એનું સ્વરૂપ, અહીંયા બાલ સ્વરૂપ એ બિરાજમાન છે. અહીંયા ફરવાલાયક સ્થળ સૌ કોઈ લોકો માને છે, અને ફોટા શૂટિંગ કરવા માટે વધારે લોકો આવતા હોય
એવું જણાય છે, પરંતુ જ્યારે એ ભૂમિ ઉપર આપણે પગ મૂકીએ તો સહેજે આપણા અંતરની અંદર આપણો આત્મા કબૂલ કરે કે નહીં, અહીંયા કોઈ ચોક્કસ એવી મહાશક્તિ, એવો અનુભવ એ છુપાયેલો છે કે આપણા મનને અંદર શાંતિ આપે. ચારે બાજુ સરસ મજાના સરોવરો અને વહેતા વેણ છે અને એની ચારે બાજુ વૃક્ષો રોપવામાં આવેલા છે. ગ્રીનરી અતિશય દેખાઈ રહી છે. શુદ્ધોધન મહારાજાએ એ રીતે પોતાના રાજ્યની અંદર ગોઠવણી કરી આપી કે પોતાના રાજકુમારને દુઃખ વસ્તુ શું કહેવાય એની ખબર ના પડે. અને એમ કહેવાય કે જે બગીચાની અંદર ગૌતમ કહેતા સિદ્ધાર્થ ફરવા માટે જાય તો માળીઓને એ રીતે સૂચન કરેલું કે કરમાયેલી કળી પણ એની નજરની સામે ના આવવી જોઈએ. એક દિવસનો સમય 29 વર્ષના એ રાજકુમાર એ પોતાના સારથીની સાથે રથમાં બેસી અને નગર યાત્રા જોવા માટે નીકળેલા. અને એ જ વખતે નગર યાત્રા નિહાળતા નિહાળતા એમણે કોઈ રોગીને જોયો. રોગગ્રસ્ત જેનું શરીર છે, તમે જે જોઈ શકો છો દ્રશ્ય, એ ચેકિંગ છે. અહીંયા ફૂલ ચેકિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી જ ભગવાન બુદ્ધનું જન્મસ્થાન ત્યાં દર્શન કરવા માટે મળે છે. અહીંયા તમે ફોટાની અંદર જે બૌદ્ધ સંપ્રદાયના આપણે કહી શકાય કે નિયમો એ ત્યાં આવેલા બતાવવામાં આવેલા છે. હવે તમે સફેદ કલરમાં જે મંદિર જોઈ શકો છો, જેને સ્તૂપ કહેવામાં આવે છે, એ ભગવાન બુદ્ધનું જન્મસ્થાન છે. ચારેય બાજુ સરસ મજાના વૃક્ષો અને બગીચાઓ છે. રોગીને જોતા સાથીને પૂછવા માંડ્યું કે આને શું થયું? તમે જે ગોળ રાઉન્ડની અંદર જોઈ શકો છો એ પુરાતની અવશેષો કે જ્યાં વૃક્ષો, એ 7 વૃક્ષોની સ્મૃતિની અંદર આ ગોળ ઓટાઓ બનાવવામાં આવ્યા છે. એવું ત્યાંના સિક્યુરિટી એમને કહ્યું. એનાથી અનુમાન થાય કે પૂર્વે અહીંયા ભગવાન બુદ્ધ એના જન્મ વખતે બહુ મોટા વૃક્ષો હશે ને આ જ જન્મસ્થાન છે. મુખ્ય જન્મસ્થાન આ છે. ઉપર ભગવાન બુદ્ધના મૂર્તિ છે, પરંતુ સિક્યુરિટી અમારી આજુબાજુમાં હોવાથી છાનામાના ફોટો પાડેલો છે. સફેદ કલર પીળા કલરનું તમે જે કપડું જોયું એના વિશે અમે પૂછવામાં આવ્યું કે આ કપડું કેમ ઓઢાડેલું છે, ત્યારે એમ કહેવામાં આવ્યું કે બહારના લોકો, જે વિદેશી લોકો આવે, જે બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીઓ છે, એ આ ચાદર ઓઢાડે છે. એના ઉપરથી અનુમાન કર્યું કે આપણે કોઈ માનતા માનવામાં આવે એ જ રીતે આ બૌદ્ધ સંપ્રદાયની અંદર આ ચાદર ઓઢવાનું મહત્વ હશે, ઓઢાડવાનું. હવે તમે જે અવશેષો જોઈ શકો છો, ચોરસ બધી ચણતર કામ કરવામાં આવ્યું છે. તો અહીંયા સમ્રાટ અશોક એમણે આ કરાવ્યું છે. હવે તમે જે સરોવરના દર્શન કરી રહ્યા છો, એ સરોવર અતિ પ્રસાદીભૂત માનવામાં આવે છે એના સંપ્રદાયની અંદર. એનું કારણ છે કે આજુબાજુ જો તમે જોઈ શકો છો એ એમના ભિક્ષુકો એના ઉતરવાના નિવાસ સ્થાન છે કે જ્યારે સિદ્ધાર્થે પ્રથમવાર દીક્ષા લીધી ત્યાર પછી એમ કહેવાય કે ભિક્ષાવૃત્તિ કરવા માટે એ પોતાના નગરની અંદર પાછા આવેલા ને ત્યારે અહીંયા જ નિવાસ સ્થાન કરેલું. અને ચાંડાલની રહેઠાણ હતું ત્યાં ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા. અને આ વાતની જ્યારે શુદ્ધોધન મહારાજાને ખબર પડી એટલે આવી અને એમણે નિવેદન કર્યું કે આપણા નગરની અંદર ક્યાં કમી છે તો તમે ત્યાં ભિક્ષાવૃત્તિ કરવા માટે જાઓ છો. તમે જોઈ શકો છો કે આ જન્મસ્થાન એની આગળનો ભાગ છે. એ જન્મસ્થાનની અંદર તમામ આગળના ભાગમાં યાત્રાર્થીઓ ગોઠવાયા છે. અને હવે તમે જે પીપળાનું વૃક્ષ જોઈ શકો છો, એ પીપળાના વૃક્ષ નીચે ભગવાન બુદ્ધ એના મૂર્તિ છે અને નાનો એવો ગોખલો છે. એમાં ભગવાન બુદ્ધના સૂતા મૂર્તિ છે. અહીંયા એમના અનુયાયીઓ એના સંપ્રદાયની કિતાબો અને પઠન અધ્યયન કરી રહ્યા છે. આ પીપળાના વૃક્ષની નીચે મહામાયા રાણી એમને પ્રસવની વેદના થઈ હતી એવું અહીંયાના લોકોનું કહેવાનું છે. અને ત્યાર પછી જે જન્મસ્થાનના આપણે દર્શન કર્યા, ત્યાં ભગવાન બુદ્ધનો જન્મ થયો. અને જે સરોવરના આપણે દર્શન કર્યા ત્યાં રાણીજી એમને સ્નાન કરાવવામાં આવ્યું હતું એવું અહીંયાના લોકોએ અમને જણાવ્યું. અહીંયા જો તમે ભગવાન બુદ્ધ એના સૂતા મૂર્તિ તમે જોઈ શકો છો. ઉપર બીજા સ્વરૂપે બિરાજમાન છે.
જે પીપળાના વૃક્ષની નીચે આવેલા છે. અતિ પુરાતનીય વૃક્ષ છે. જ્યારે અમે સિક્યુરિટીને વિનંતી કરી ત્યારે એમણે અમને ઉપર સ્પર્શ કરવાની હા પાડી. તો આ સરોવર કે જ્યાં સરોવરની બીચમાં 2 કૂવા છે અને જેનું પાણી અતિ ઠંડુ છે. તો એ સિક્યુરિટી બતાવ્યું કે અહીંયા રાણીબા એને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યાર પછી એમને જળ સ્પર્શ નાહવાની તો બંધી હોવાથી, સ્નાન કરવાની બંધી હોવાથી ના પાડી. હવે તમે જે સ્તંભ જોઈ શકો છો એ અશોક સ્તંભ છે, જે અશોક સમ્રાટ એમણે કરાવેલો છે. ને જે વૃક્ષની વાત કરવામાં આવી હતી એની જગ્યાએ જે આ ગોળ ગોળ રાઉન્ડમાં એ ચંતરકામ કરવામાં આવેલું છે. જ્યારે શુદ્ધોધન મહારાજે બુદ્ધને કહ્યું કે નગરની અંદર તમે ભિક્ષાવૃત્તિ કરવા માટે આવો, ત્યારે કહ્યું કે મારું સાચું સ્થાન તો આ ભિક્ષુકો છે ને એમ કહેવાય. ભૂલતી ન હો તો 500 ભિક્ષુકોની સાથે ભગવાન બુદ્ધ એ આ જગ્યાએ આવેલા. તો અતિશય પુરાતની ભગવાન બુદ્ધ એનું જન્મસ્થાન છે. જેને રોગી, વૃદ્ધ અને સ્મશાન યાત્રા કોઈની જોઈ એમાંથી વૈરાગ્ય થયો હતો અને કાયમના માટે એનો ત્યાગ કરી, રાજ્યનો ત્યાગ કરી અને નીકળી ગયા અને દીક્ષા પ્રાપ્ત કરી. તો એમ કહેવાય કે આલારા કલામ નામના ગુરુના શિષ્ય થયા. ત્યાર પછી ઉદ્રક રમાપુત્ર નામના ગુરુના શિષ્ય થયા અને ત્યાર પછી ફરતા ફરતા જે આપણું બોધ ગયા ત્યાં ગયેલા અને તપચર્યા કરી કે એક ફળ ખાઈને રહેવું અને નદીમાંથી સ્નાન કરીને બહાર હતા બેહોશ થઈને પડી ગયેલા. ત્યારે સુજાતા નામની કન્યા એમણે પારણું કરાવેલું, ખીર જમાડેલી અને ત્યાર પછી ત્યાં જે બોધ ગયા પીપળાના વૃક્ષની નીચે ભગવાન બુદ્ધ બિરાજમાન થયા અને ત્યાં એમને બોધિ પ્રાપ્ત થઈ, એની ભાષામાં એમ કહી શકાય. અને ત્યારથી ભગવાન બુદ્ધ તરીકે પ્રખ્યાતિને પામ્યા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ.